તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, એમાં શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારમાં આપણે નીતિ નિયમો અને આપણા ગુજરાતીના રીતિ રિવાજ પ્રમાણે આપણે કાઠિયાવાડમાં જે પીપળો છે એવા પવિત્ર વૃક્ષોને આપણે પાણી પાતા હોઈએ છીએ પિતૃ સમજીને। તો ભાઈ આ બધી કાર્યવાહી કરવી તો પડે જ આપણે તે પહેલેથી હેલું આવતું એટલે। તો હું અત્યારે નીકળું છું પાણી અર્પણ કરવા પીપળાને અને મંદિરે। તો મિત્રો શિવજીના મંદિરે જતા જતા રસ્તામાંથી મેં ધતુરાના ફૂલ લઈ લીધા છે, કેમ કે આપણે ભજનમાં સાંભળીએ છીએ કે ભાંગ કેરા રોટલા ને ધતુરાનું શાક પીરસે મૈયા પાર્વતીને જમે ભોળો નાથ। તો એના ફેવરિટ ફૂલ ધતુરાના ફૂલ મેં લઈ લીધા છે રસ્તામાં ફૂલ લેવા માટે, કેમ કે શિવલિંગ ફરતે ધતુરા સિવાય કરેણ ગુલાબ આ બધા ફૂલ ચડાવવા પડશે મારે, અને પછી પૂજા કરશું, દૂધથી શિવલિંગનો અભિષેક કરશું। એટલા માટે હું રસ્તામાં કરેણ જોઈ ગયો તો કરેણના ફૂલ લેવા માટે આમાં 3 કલરના છે, કેસરી, પીળો અને આગળ જઈએ તો વ્હાઈટ કલરના પણ ફૂલ છે। ઓમ શિવાય, ઓમ નમઃ 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 શિવાય। મિત્રો અત્યારે અમે નાગનાથ મહાદેવની ધજા ચડાવી પછી ડાયરેક્ટ આવી ગયા ઘરે, અને ગાડી લઈને ડાયરેક્ટ અત્યારે અમે નીકળીએ છીએ સોનલ અશ્વ ફામે જવા માટે, કેમ કે લાલભાઈ ત્યાં જવાનું હતું, જાજા દિવસથી વાયદા આપતો હતો કે ભાઈ હું આવે, અને આજ મેળ આવી ગયો છે। તો ઉજાસ હું મીરવ જઈએ છીએ, કેમ કે હજી મીરવની વાટે ઊભા છીએ અમે, અને ઉજાસભાઈ જો બહાર આટા મારે છે। હવે નીકળવી છીએ અમે ડાયરેક્ટ પીપલગ લાલભાઈ ત્યાં જવા માટે, કેમ કે એના ઘોડા હાંકવાના છે, આજ જોવાનું છે બધું ફાર્મ એનું। મિત્રો અમારા મીરવભાઈ ને રાજભાઈ બે આવી ગયા પાછળ, અહીંયા આ ગોઠવાઈ ગયો છે, ને અમે હવે નીકળી ગયા છીએ લાલભાઈ ત્યાં જવા માટે પીપલગ। આપણે મળીએ ડાયરેક્ટ ફાર્મે જઈ। મિત્રો અહીંયા ફાર્મની સેફટી માટે કૂતરો રાખવામાં આવ્યો છે લાલભાઈ દ્વારા, બહુ ડેન્જર કૂતરો છે, રોટવીલર જાતિનો છે। તો મિત્રો હું અત્યારે આવી ગયો છું અમરેલીના પીપલગ ગામે, અને જ્યાં નામ છે ફાર્મનું મેનકા સ્ટડ ફાર્મ, અને માલિક છે એના લાલભાઈ વાળા। તો લાલભાઈ આ તમારી પહેલી ઘોડી બાવળી, અને ઉંમર કેટલી છે? 10 વર્ષની ઘોડી છે બાવળી, લાલભાઈની પહેલી ઘોડી। અને આ બાવળીની વસેરી
6 થાણ આપેલા છે ને આ વછેરી કેવડી વછેરી 3 મહિનાની 3 મહિનાની વછેરી છે. નામ ભગરી નામ છે આ વછેરીનું. અને આગળ જોઈએ તો હજી ઘોડીઓના ઢગલા છે. બીજી લાલભાઈ પાસે ઘણી ઘોડીઓ છે. આનું નામ ફરી આ છે પરી. આ મેનકાની વછેરી છે. આ મેનકા ઘોડી. આ ઘોડી છે મેનકા. આ કેટલા વર્ષની છે લાલભાઈ? મેનકા 15 વર્ષની છે. આપણી પાસે 65 વર્ષ થશે. 5 વર્ષથી લાલભાઈ પાસે છે અને 15 વર્ષની ઉંમર છે એવો દાવો કરે છે લાલભાઈ. અને એની પેલી વછેરી આ લાલભાઈ પાસે અત્યારે મોટી છે એ પરી. અને આ વછેરી એ વછેરી મેનકાની છે. 4 મહિનાની થઈ. મોરલી. આ વછેરીનું નામ છે મોરલી. એટલે 3 નુકરા છે લાલભાઈ પાસે. એક બાવળી છે. તો મિત્રો આ બધા ઘોડા છે હાલવા વાળા હતા છે ને હારવાર કૂદવા વાળા હતા, કેમ કે અમારા કાઠિયાવાડમાં વધારે ફોર્માલિટી ને વધારે જે દેખાદેખી થતી હોય ને તો ઘોડા કૂદવામાં. અને મેનકા ડાન્સમાં કમ્પ્લીટ છે, પરી ડાન્સમાં કમ્પ્લીટ છે. આની હજી ટ્રેનિંગ ચાલુ છે. આ નાની વછેરીની હજી ટ્રેનિંગ ચાલુ છે. લાલભાઈ ટ્રેનિંગ કરાવે છે એને. અને ડાન્સમાં બે પાવરફુલ છે, કૂદવામાં પાવરફુલ છે, બે પગે હાલવામાં પણ પાવરફુલ. તો મિત્રો આ આખા ફાર્મ નું હેન્ડલિંગ વધારે પડતો અમારા ઋત્વિકભાઈ ભંડારીયા વાળા કરતા હોય, એટલે આપણે ઋત્વિકભાઈ ને કહીએ કે ભાઈ આપણને એક ઘોડીનો ગમે એનો ડાન્સ દેખાડે, કેવો ડાન્સ કરે છે, કેવી હાલે છે, ડેમો દેખાડે. એ ઋત્વિકભાઈ કઈ છોડો પેલા? તો ઋત્વિકભાઈ અત્યારે વછેરી છોડે છે પરી. આપણે જોઈએ એનો ડેમો કેવો ડાન્સ કરે છે, કેવી કૂદે છે, નાચે છે. તો મિત્રો આપણે ઘણીવાર જોતા હોઈએ કે આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે અશ્વ ઘોડાને એક દેવાંગી પ્રાણી તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. કે આ જે ઘોડાનો જન્મ થયો પૃથ્વી ઉપર, જે ઘોડાને મોકલા ત્યારે એની એક કિંમતી વસ્તુ છીનવી લેવામાં આવી હતી. ભગવાન દ્વારા એની કિંમતી વસ્તુ છીનવી લેવામાં આવી હતી. એમાં એક વસ્તુ છે પંખ. ઘોડાના પંખ ભગવાન દ્વારા કાઢી લેવામાં આવ્યા હતા. અને ઇતર આમાં ઘણી એવી વસ્તુ આવે છે, અલગ અલગ ભમરી આવે છે, બાળ ભમરી કહેવાય એને, જેમાં દેવમણી છે, મોટી માણેકલટ હોય. આ બધી વસ્તુ ઘોડામાં અલગ અલગ વસ્તુ આવતી હોય, કેમ કે આપણો તો એ વિષય નથી, આપણને ખબર ન હોય. પણ આપણે અત્યારે એક ડાન્સ જોઈ લીધો છે, 6 તાલમાં જે ઘોડી રમે છે ડાન્સ, એ આપણે મેનાનો ડાન્સ જોઈ લીધો. હવે લાલભાઈ નું એવું કેવું છે કે હવે હું તમને બીજો ડાન્સ બતાડું છું. લાલભાઈ બીજા ડાન્સ નું નામ શું છે? ધમાલ. ધમાલ. જે ઘોડી ધમાલ રમે છે, આ ધમાલ દેખાડવાની છે તમને અત્યારે. એ બેટા ઉઠા કે ને ધમાલ તરીકે ઓળખવામાં આવે છે અમારા કાઠિયાવાડમાં. મિત્રો આપણે પરીના બે ડાન્સ તો આપણે અત્યારે જોઈ લીધા છે, અને હવે એક પાય જે એક પગ ઉપર જે ડાન્સ કરે છે એ આપણે જોવાનું છે પરીનું. લાલભાઈ બતાવી ગયો. આમાં ઘોડી એક જ પગ ઉપર એનું બધું બેલેન્સ કરતી હોય છે. એક જ પગ વધારે નીચે પડે છે, બીજો પગ ઉપર રાખીને ડાન્સ કરે છે. મિત્રો આપણે 3 ડાન્સ તો જોઈ લીધા પરીના, અને આ હવે ચોથો ડાન્સ છે પરીનો, જે આપણે નાગિન ડાન્સ. અત્યારે લગન આપણે એવું સાંભળ્યું હતું કે જે આપણે લગન પ્રસંગમાં આપણે મોજ મજા મસ્તીમાં કરતા હોય નાગિન ડાન્સ, અત્યારે એ વસ્તુ ઘોડીમાં પણ જોવા મળે છે. લાલભાઈ અમારે શીખવાડી દીધો છે નાગિન ડાન્સ, એક નંબર કાંઈ નો ઘટે એવો. તો તમે જોઈ લ્યો, જલ્દી જોઈ શકો છો તમે. ઘોડી પગની સાથે સાથે પૂરા શરીરને એને મુવમેન્ટ આપે છે. માથું આમ તેમ ફેરવે છે, સાથે સાથે પગની મુવમેન્ટ ફૂલે ફૂલ શરૂ હોય છે એની. તો મિત્રો અત્યારે આપણે 4 અલગ અલગ ડાન્સ જોઈ લીધા પરીના. તો લાલભાઈ એક સરળતાથી એક એવો રસ્તો કાઢ્યો છે કે ઘણીવાર શોખીનો હોય
માથે બેસી શકતા ન હોય પણ એને ઘોડી કુદાવીને ફોટો પાડવો હોય તો એ કૂદે તરત તો આપણે કઈ ફોટો પડવાનો નથી. એના માટે એક મુવમેન્ટ લાવ્યા છે લાલભાઈ, જેમાં ઘોડી સ્ટેચ્યુ તરીકે ઊભી રહી છે. બે પગે સ્ટેચ્યુ તરીકે પોતાના બે પગ ઉપર આખા શરીરનું હેન્ડલ કરે અને બે પગે ઊભી રહી છે, જે પોઝ આપે છે ફોટો પાડવા માટેનો. તો લાલભાઈ બતાવી દે તો કઈ રીતે પોઝ આપે છે. વાહ ભાઈ, બે પગ ઉપર પોતાનું શરીર મેન્ટેન કરે છે ઘોડી, ફોટો પાડવા માટે પોઝ આપે છે. આ વસ્તુ શીખવાડવામાં પણ બહુ લાંબો ટાઈમ લાગ્યો છે લાલભાઈ ને. આપણે જોઈ લીધું કે બે પગે ઘોડી એનું શરીર કઈ રીતે મેન્ટેન કરે છે અને ઊભી રહી છે પોઝ દઈને. હવે આપણે એ જોવાનું છે જે બે પગે ઊભી હતી એની રીતે એ બે પગથી ચાલીને, બે પગ હવામાં હશે એના, બે પગથી ચાલીને ગોળ રાઉન્ડ મારશે. લાલભાઈ બતાવો તો. આખું શરીર મેન્ટેન કરીને બે પગે ચક્કર મારે છે. તો મિત્રો આપણે પરીના અલગ અલગ આપણે 6 સ્ટેપના 6 અલગ અલગ ડાન્સ આપણે જોઈ લીધા અને હવે 7મો જે લાલભાઈ યુનિક ડાન્સ લઈને આવ્યા છે એમાં ઘણીવાર આપણે એન્ટ્રી કરવાની થતી હોય છે કે વરાજો હોય તો એને બધાને, જો કે મને છે, કોઈ પણ બીજો વરાજો હોય, ગમે એ માણસ હોય એને એન્ટ્રી કરવાનો બહુ વધારે શોખ હોય. તો એન્ટ્રી કરવામાં નોર્મલી ઘોડી હાલી જાય તો નથી મજા આવતી. અત્યારે કાંઈક યુનિક લાવો એવું બધાનું કેવું છે. તો લાલભાઈ જે વસ્તુ લાવ્યા છે, ઘોડીને બે પગ ઉપર મેન્ટેન કરીને બે પગે ચાલતી આવે, જે બે પગ હવામાં રાખે બે પગે ચાલતી આવે, આ રીતની રોયલ એન્ટ્રી કરીને લાવ્યા છે. એની અલગ જ સ્ટેપ ઘોડી માટે. તો લાલભાઈ બતાવજો તો સ્ટેપ, એન્ટ્રી બતાવો. તો ભાઈ આ છે પરીની રોયલ એન્ટ્રી. મિત્રો મને તો અત્યારે એવું લાગે છે કે ભાઈ આની તોલે કોઈ નહીં આવે, કેમ કે અલગ અલગ આપણે 7 ડાન્સ તો જોઈ લીધા. હજી આ લોકોનું એવું કેવું છે હજી અમારા 2 થી 3 ડાન્સ અલગ યુનિક બાકી છે. તો હવે આપણે એ તમને દેખાડવાના છે કઈ રીતનું. મને લાગે છે કે ભાઈ અમરેલીમાં તો મારા અંદાજે અમરેલીમાં તો કોઈ આના તોલે ન જ આવે કે એક ઘોડીમાં આટલા ડાન્સ શીખવાડા બહુ કઠિન વસ્તુ છે. એટલા માટે આપણે કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. આપણને મોકો મળ્યો છે, આવો મોકો ક્યારેક મળતો હોય તો લાલભાઈ બતાવી દો તમારા ડાન્સ. હાલો અલગ અલગ. આ ઘોડીને બાજોટ ઉપર ચડાવવા જૂનો અને જાણીતો 10મો સ્ટેપ 10મો ડાન્સ આવી ગયો છે, જે અત્યારે જે જાજા સમય પહેલા ટ્રેન્ડિંગમાં હતો, અત્યારે તો વયો ગયો છે. અત્યારે તો અમારા લાલભાઈ નવી ઘણી વસ્તુ આવી ગઈ છે. તો એ ખાટલા ઉપર જે ઘોડી ડાન્સ કરે, મુવમેન્ટ કરે, એ તમને દેખાડવાના છે. દેખાડજો લાલભાઈ. તો મિત્રો આ છેલ્લો 11મો સ્ટેપ છે આ લોકોનો, અને બહુ ભયંકર કરવાના છે. ખાટલા ઉપર ઘોડીને બે પગે મેન્ટેન કરવાના. હું તો ના પાડું છું આવું કરાય નહીં, પણ આ લોકોએ અગાઉ ટ્રેનિંગ દઈ દીધી છે. જોરદાર ટ્રેનર છે ભાઈ, અહીંયા ટ્રેનિંગ પણ જોરદાર કરાવે છે. હજી ચાલુ છે, 11 ડાન્સ આ લોકોએ શીખવાડી દીધા છે કમ્પ્લીટલી, અને તો એ લોકો કહે છે હજી અમારે ટ્રેનિંગ ચાલુ છે.
કઈ રીતે માનવું આ બધું? કાંઈ વાંધો નહીં, જોઈ લ્યો તમે. ઘોડીને ખાટલા ઉપર 2 પગે મેન્ટેન કરવાની. વાહ ભાઈ વાહ. મેનકાસ્ટર ફાર્મમાં આવ્યા હતા, બહુ મજા આવી. લાલભાઈ ભાઈ આવકારો જોરદાર દીધો. હાચવા અમને ઘોડિયું બોડિયું ઉપર બેહાર્યા, અલગ અલગ ઘોડી કઈ રીતનું કામ આપે છે એ બતાવ્યું. ફોટા બોટા પાડીને મોજ મજા કરી. મજા આવી ને? કઈ વાંધો નહીં. હાલો લાલભાઈ અમે નીકળી. મહાદેવ મહાદેવ. મિત્રો, મારો વ્લોગ જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.